નમસ્કાર સર. સત સાહેબ. સર, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ મનીષ પ્રેમજીભાઈ ઠાકોર છે અને મારું ગામ સુરેન્દ્રનગર જિલ્લાના જીવણગઢ ગામ છે મારું. અને અત્યારે હાલ હું અમદાવાદ ચાંદોડિયામાં રહું છું. સર, સંત રામપાલજી મહારાજની શરણમાં આવ્યા પહેલાં તમે કઈ કઈ ભક્તિ સાધનાઓ કરતા હતા? સંત રામપાલજી મહારાજના શરણોમાં આવ્યા પહેલાં અમે દેવી દેવતાઓની પૂજા કરતા હતા. એમાંથી મેલડીમાં, ચામુંડમાં, શક્તિમાં, રામદેવ પીરની, અન્ય દેવતાઓની પૂજા કરતા હતા. અને દેવતાઓની પૂજા કરવા માટે અમે વર્ષે એકવાર એમને નિવેદ કરતા હતા, જેથી થાળ ધરાવતા હતા, એમને બીજી ભાષામાં કહેવાય છે. અને પછી કોઈક વાર નારિયેળ છે, કોઈક વાર પ્રસાદી છે, એવું પણ કરતા હતા. અને અમુક વાર તો મેરડી માતાને બલિ પણ ચડાવતા હતા, પશુની કે બકરીની, એનો પ્રસાદ પણ લેતા હતા. તો સર, તમે સંત રામપાલજી મહારાજજીની શરણમાં કઈ રીતે આવ્યા? આ છે 2014ની વાત છે. હું અમદાવાદમાં ફર્નિચર કામ કરતો હતો. એ જગ્યાએ સાઈડ ઉપર એક કલર કામ કરતો હતો એક વ્યક્તિ, જે સવારે, બપોરે અને સાંજે સંધ્યા આરતી, નિત્ય નિયમ ને બપોરની રમણી વગાડતો. અને એ સતત વગાડતો અને મને ગુસ્સો આવતો કે ભાઈ તું આ મગજ દુખે છે, તું આને ઓછું કર, મને નથી ગમતી આ આરતી, તું આને બંધ કરી દે. પણ તેમ છતાં એ માણસ મને કોઈ દિવસ કશું બોલતો નહોતો. તું મનમાં વિચાર, તમે તો આ માણસને આટલું બધું બોલું છું, ત્યાં કોઈ દિવસ મને કંઈ બોલતો જ ત્યાં વિનમ્ર ચીમ છે, એમ ના આમ દયા ચીમ આટલી છે. અત્યારે તો લોકો થોડી વારમાં ગુસ્સે થઈ જાય. એમાં એકવાર બપોરે અમે જમવા સાથે બેઠા, એ કલરવાળા ભાઈ અને અમે, જેથી કરીને એમને મને બપોરે થોડો સંત રામપાલજી મહારાજનો સત્સંગ સંભળાવ્યો. એક દિવસ સંભળાવ્યો, 2 દિવસ સંભળાવ્યો, ત્રીજા દિવસે મને પ્રેરણા જાગી અંદરથી કે ભાઈ ચાલો આ પૂરું સાંભળી લઉં, સાચું છે કે ખોટું. પછી મેં એની જોડે એનું મેમરી કાર્ડ માંગ્યું. એ ટાઈમે એન્ડ્રોઈડ ફોન નહોતા, મેમરી કાર્ડ ઉપર બધું ચાલતું. તો એ મેમરી કાર્ડ લઈને મેં એની અંદરના 95 કે 97 સત્સંગ હતા સંત રામપાલજી મહારાજના, એ બધા મેં સાંભળ્યા MP3માં. અને પછી મેં નિર્ણય લીધો કે ના, આ સાચા સંત આવ્યા છે ધરતી ઉપર, આ જ પૂર્ણ સંત છે. શાસ્ત્રો પ્રમાણે ભક્તિ બતાવે છે, ગીતાજી, વેદ, અથર્વવેદ, ઋગ્વેદ, શ્યામવેદ અને શ્રીમદ ભગવદ્ ગીતા અને પવિત્ર ગુરુ ગ્રંથ સાહેબ, પવિત્ર કુરાન, આ બધાના પ્રમાણ મેં જોયા, સત્સંગ પણ જોયા, જેથી મને ખ્યાલ આવી ગયો કે પૂર્ણ સંત આ જ છે. આ ભક્તિ કરવાથી જ મોક્ષને મુક્તિ મળે છે. તો સર, પછી તમે સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા ક્યારે લીધી? સંત રામપાલજી મહારાજ જોડેથી નામ દીક્ષા અમે 2014માં લીધી હતી. અહીંથી અમે ટ્રેનમાં ગયા હતા, જ્યાં જઈને અમે નામ દીક્ષા લીધી. સર, જે પણ શ્રદ્ધાળુ સંત રામપાલજી મહારાજજી જોડેથી નામ દીક્ષા લઈ લે છે, તેમને ઘણા બધા આર્થિક, શારીરિક ને માનસિક લાભો મળતા હોય છે. તો શું તમને પણ એવા કોઈ લાભ પ્રાપ્ત થયા? લાભમાં તો જેના દીક્ષા લીધા એના પહેલાં થોડો મને મનમાં પ્રણ કરી તે લાભ થઈ ગયો હતો. મને થોડીક બાબાસિનની બીમારી હતી, જે મેં મનમાં પ્રણ કર્યો કે આ બીમારી એવી મટે નહીં. પણ એમ કીધું કે ગુરુજી જો મટી જાય તો આવીશ, તમારી દીક્ષા લઈશ. તો એ દિવસે મને બીમારી, પહેલો લાભ તો મને અહીંયા મળી ગયો હતો. અને બીજો લાભ, મારે 10 વર્ષ સુધી સંતાનમાં પુત્રની પ્રાપ્તિ નહોતી, જેથી સમાજ મને મેણાટોણા મારતું હતું કે તું આ રામપાલજી મહારાજની પૂજા કરશ ને એટલે તારે બાળકની પ્રાપ્તિ થતી નથી, તું દેવી દેવતાઓની પૂજા કર તો તને પ્રાપ્તિ થશે. જેથી કરીને લોકો મને ઘણું મળું બોલતા, મારા ઘરનાને પણ બોલતા. તેમાં હું એમને એમ સમજાવતો કે ગુરુજીની પૂજામાં બધી પૂજા આવી ગઈ છે, સમગ્ર બધાની પૂજા આવી જાય છે, જેથી મુક્તિ પણ મળે છે અને આર્થિક અને માનસિક અને શારીરિક લાભ પણ મળે છે. પણ તેમ છતાંય કોઈ સમાજવાળું માન્યું નહીં મારું, જેથી કરીને ભુવાજીને બોલાવવામાં આવ્યા. અને ભુવાજીએ કીધું કે ભાઈ તમે માતાની પૂજા કરો તો જ તમને સંતાન પ્રાપ્તિ થશે. પણ મેં આમને એવો પ્રશ્ન મૂક્યો કે ભાઈ મારા નસીબમાં કે મારા કર્મમાં હશે ને
તો મને બાળકની પ્રાપ્તિ થશે. નકે તો દેશે તો પરમાત્મા જ દેશે મને, મારા ગુરુજી. બાકી મને કોઈ સંતાન પ્રાપ્તિ મારા કર્મમાં નહીં હોય ને તો મને પ્રાપ્તિ નહીં થાય. એના પછી લગભગ 7 થી 8 11 મહિના જ્યાં અને પછી મારે સંતાન પ્રાપ્તિ થઈ, જેથી મને બીજો લાભ એ મળ્યો. અને ત્રીજો લાભ મારો એવો છે કે આ મે મહિનાની 11 તારીખે અમે મારા ગામ વિરમ ગામથી સુરેન્દ્રનગર જતા હતા. અને સુરેન્દ્રનગર જતા હતા એમાં વચ્ચે એક રોડ આવે છે. એ રોડ પર એવું કહેવામાં આવે છે કે કોઈ બી વ્યક્તિનો એક્સિડન્ટ થાય ને તો કોઈ બચતું નથી. અહીંયા કોઈ મૃત્યુ થઈ જ જાય અહીંયા, એકાદી 2 લોકોની. અમે સવારે 8 વાગે નીકળ્યા હતા અહીંયાથી. મારો 3 વર્ષનો છોકરો, મારી 8 વર્ષની છોકરી, હું, મારા ભગતમતી, અને બાઇક અચાનક જ રોડ ઉપરથી નીચે ઉતરી ગયું 50-60ની સ્પીડમાં, જેથી મારે કંટ્રોલ ગુમાવતા ગાડી રાઈટ સાઈડ સ્લીપ ખાઈ ગઈ, જેથી કરીને ઈજા પહોંચી અમને અને જોરદારથી અમે પડ્યા. પણ મને એવું લાગતું હતું કે બધાના માથામાં હેમરેજ થઈ ગયું છે અને ઇન્જરી થઈ જાય છે, હાડકાં પણ તૂટી ગયા છે. પબ્લિક અહીંયા આવી ગઈ, હું ડરી ગયો. પછી ગુરુજીના મંત્ર કર્યા, મેં સારનામ કર્યું અને સારનામ મળેલ છે. પછી કોઈક લોકો આવીને ઊભા કર્યા, એમ્બ્યુલન્સમાં અમને દવાખાનામાં ખસેડવામાં આવ્યા સુરેન્દ્રનગરમાં. ત્યાં જઈને ડૉક્ટરો અમારી જોડે આવ્યા, એમને વાગ્યું હતું, બધી જાંચ કરી. થોડી વાર જોઈને એમને એમ કીધું કે તમને કોઈ બ્રેનમાં ઇન્જરી નથી થઈ, તમને કોઈ હાથમાં પણ ઇન્જરી નથી થઈ, કોઈ છોકરાને પણ ઇન્જરી 4-4માં ખાલી 4-4ને થોડું છોલોનું મૂઢમાળો વાગ્યો, પણ કોઈ ઇન્જરી ના થઈ માલિકની દયાથી. કોઈને બ્રેન હેમરેજ પણ ના થયું. એના પછી 50 લોકો અમારી ખબર લેવા આવ્યા સુરેન્દ્રનગરમાં. પણ ત્યાંના વાસીઓનું કહેવું એવું હતું કે જે જગ્યાએ તમારા બાઇકનું એક્સિડન્ટ થઈ ગયું ને એ જગ્યાએ લગભગ કોઈ જીવતું નથી, બધા મરી જ જાય છે. જેથી કરીને ત્રીજો લાભ મને એ મળ્યો. અને ચોથા લાભમાં તો હું એમ કહું કે પરમાત્માની ભક્તિથી આમ આત્મ શાંતિ અને બ્રેન માનસિક શાંતિ જળવાઈ રહે છે. અને બીજી એક વસ્તુ કે અત્યારે લોકો પૈસાની પાછળ જેટલા દોડી રહ્યા છે ને એના કરતાં પરમાત્માની ભક્તિ એકવાર સમજીને ભક્તિ કરવા માંડે ને સંત રામપાલજી મહારાજની, તો આ બ્રેન સ્ટ્રોક, માઇગ્રેનની બીમારી ઘણી ઓછી થઈ જાય. કારણ કે માનસિક શાંતિ મળી મને, આર્થિક શાંતિ મળી અને પૈસાની ભૂખ મને મટી ગઈ. જેથી પરમાત્માની ભક્તિ કરવાથી એટલા બધા લાભ મળે છે ને કે આખું જીવન આપણું શાંતિથી વ્યતીત થઈ જાય છે. તેમાં સંત રામપાલજી મહારાજની ભક્તિ તમે જ્ઞાનગંગા પુસ્તક આખી વાંચો, એમના લાઈવ સત્સંગ આવે છે સાધના ટીવી ઉપર, એ જુઓ. તમને એવું લાગતું હશે કદાચ મારું બ્રેન વોશ કરવામાં આવ્યું છે, પણ એવું નથી. દુનિયા કંઈક અલગ બતાડે છે, તમે પોતે જો એ કંઈક અલગ હોય છે. પણ તમે પોતે નિરીક્ષણ કરો, પોતે જ સમજો અને પોતે જ ભક્તિ કરો. કોઈને પરાણે ભક્તિ કરવાની વાત નથી. જ્ઞાન સારું છે અને સત્ય છે, શાસ્ત્ર પ્રમાણિત છે. સત્ય. સર, અમે એવું સાંભળ્યું છે સંત રામપાલજી મહારાજના જેટલા પણ અનુયાયીઓ હોય છે તે લોકો એક દાવો કરે છે કે આખા વિશ્વમાં સંત રામપાલજી મહારાજજી સિવાય બીજું કોઈ સાચો સંત નથી. તો આ વાતમાં કેટલી સચ્ચાઈ છે અને આ વાતને સત્ય સાબિત કરવા માટે તમે શું કોઈ પ્રમાણ બતાવી શકો? આ વાત કેટલી સાચી છે, સત્ય છે, એ તો કોઈ બી વ્યક્તિને કહેવાથી તો કંઈ ખબર પડે નહીં. પણ સંત રામપાલજી મહારાજ જે સત્સંગમાં એમના શાસ્ત્રો ખોલીને બતાવે છે, શ્રીમદ ભગવદ્ ગીતા, એની અંદર શાસ્ત્રોના પ્રમાણ ખોલીને બતાવે છે કે પરમાત્મા કોણ છે ને કેવો છે, જ્યાં જ્યાં જવાથી શું શાંતિ મળે છે ને કઈ મુક્તિ મળે છે, એની બધી વિધિવત માહિતી સંત રામપાલજી મહારાજ સત્સંગમાં આવે છે અને એમની પુસ્તકો પણ આપે છે. બરાબર. જે સાંભળવાથી અને જે સમજવાથી મને ખ્યાલ આવ્યો કે પરમાત્મા વિશ્વમાં કોણ છે, તો વિશ્વમાં પરમાત્મા સંત રામપાલજી મહારાજ છે. એક સંતનું રૂપ લઈને આવ્યા છે અને બધાને મુક્તિનો માર્ગ આપવા આવ્યા છે. જેથી કરીને તમને કહું છું કે તમે એકવાર જ્ઞાન સમજો, જ્ઞાન વાંચો અને પોતે નિર્ણય લો કે અમારે શું કરવું, કઈ ભક્તિ. અને અન્ય સંતોનું પણ જુઓ. કોઈની સંતોની વાણી સાંભળવાની તમને ના નથી પાડતો, પણ બધાનું કમ્પેર કરો સંત રામપાલજી મહારાજના જ્ઞાન સાથે, કોનું સત્ય છે ને કોનું ખોટું છે. પછી નિર્ણય તમારે લેવાનો છે. કારણ કે મુક્તિ તમારે કરવાની છે, તમારી, અમારે નથી કરવાની. જેથી કરીને
બધું જ તમારી ઉપર છે. દુનિયામાં અત્યારે હાલત બગડી રહી છે, દુનિયાની ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, કોરોના જેવી કેટલી ખરાબ બીમારી આવી, પબ્લિક મરી, તો પબ્લિકને સત્યની જ્ઞાન નથી કે હવે કળિયુગ વચ્ચેના પ્રલયમાં આવી ગયો છે, મતલબ ભયંકર પાપ વધી ગયું છે ધરતી ઉપર, અને સંત આવ્યા છે ધરતી ઉપર અત્યારે જે તમને જ્ઞાન આપીને સમજાવે છે. મીડિયાવાળા મીડિયાનું કામ કરે છે, તમને કોઈ બી વસ્તુ સમજાવીને તમને ભરમાઈ દે છે, અલગ અલગ વસ્તુ દેખાડીને. પણ તમારી આ તમે જ્યારે મરવાની ગતિ હોય ને ત્યારે તમને કોઈ મીડિયાનું જ્ઞાન, કોઈ પિક્ચર, કોઈ વસ્તુ કામ ના આવે. પણ સંત રામપાલજી મહારાજનું જ્ઞાન એવું છે ને કે તમે તમારી છેલ્લી ગતિ એને યાદ કરશો ને તોય તમને ફળ દેશે, લાભ દેશે. મારો અનુભવ બોલે છે, મારો વિશ્વાસ છે પરમાત્મા ઉપર, એ મારો વિશ્વાસ બોલે છે, તમે જે સમજો એ. અને ત્રીજો લાભ મને એ મળ્યો, હું કહેવાનું ભૂલી ગયો, કે મને કોવિડ થઈ ગયો હતો. કોવિડનો મેં રિપોર્ટ કરાવ્યો, હું પોઝિટિવ આવ્યો. 3-4 દિવસ ઓક્સિજન લેવલ કંટ્રોલ ના થયું, 35 સુધી મારું ઓક્સિજન લેવલ જતો રહ્યું. હું ડૉક્ટર જોડે જ્યો નહોતો, કારણ કે અમદાવાદમાં એટલા બધા કેસો હતા ને કે કોઈ લોકોને એમ્બ્યુલન્સ લેવા આવતી નહોતી. જેથી કરીને મેં 4 દિવસ તડપ્યો ઓક્સિજન લેવલ ઓછું હોવાના કારણે. 5મા દિવસે મેં પરમાત્માને અરજ લગાવી, હે પરમાત્મા, મારા પાપ વધારે હોય ને તો આ શરીર છોડાવી દો કે, અને જો મને દયા કરો ને કે મને અહીંથી ઉગાડો આ કોરોના જેવી બીમારીમાંથી. જેથી કરીને પરમાત્માને મેં રાતે 12 વાગે અરજ લગાવી. મારી હાલત બહુ ખરાબ હતી એ દિવસે. સવારનો સૂરજ ઉગી ગયો મારે. એ અરજ લગાવ્યો પછી સવારનો સૂરજ મારો શાંતિથી ઉગ્યો. મને હવરે બીમારી મટી, એકદમ ના મટી, હવડે મટી, અને હું રિકવર થઈને પાછો તમારી સામે ઊભો છું. મારો કોઈ નહોતું એ ટાઈમે, મરવાના ટાઈમે. મારા બાપુજી, મારો સમાજ, મારા દેવી દેવતાઓ કોઈ નહોતું મારી જોડે. બસ હું મરવાની તૈયારીમાં જ હતો. અને તમે ગમે તે સમજો, મનમાં તમે ગમે તે વિચાર લો કે આ ભાઈ આવું બોલે છે, પણ મારા મનની વાત તો હું જાણું છું કે મેં મારી રાતે કોવિડની પરિસ્થિતિ કેવી ગાડી છે ને મારું મન જાણે છે. તેથી મારો પરમાત્મા મારી જોડે હતો. હવે એને તમે જે સમજો એ, અંધશ્રદ્ધા સમજો કે કોઈ બી સમજો, અમે તો પરમાત્માની દયાથી જીવી રહી છે અત્યારે. અને શાસ્ત્રો અને પુરાણો અને શ્રીમદ ભગવદ્ ગીતા પ્રમાણે જ ગુરુજી જ્ઞાન આપે છે, એને સમજીને અમે ભક્તિ કરીએ છીએ. જો કોઈ પણ શ્રદ્ધાળુ સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લેવા ઈચ્છતા હોય તો તેઓ તો એક હરિયાણાના સંત છે, તો શું ગુજરાતના પણ લોકો સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લઈ શકે? અને જો લઈ શકે તો કેવી રીતે લઈ શકે? ગુજરાતના લોકોને સંત રામપાલજી મહારાજ જોડે નામ દીક્ષા લેવી હોય તો કોઈ એવું નથી કે તમારે હરિયાણા જ જવું જોઈએ. ગુરુજીએ દયા કરી છે, ગુજરાતમાં બધી જગ્યાએ નામદાન સેન્ટર ખોલેલ છે. તમે જ્ઞાનગંગા પુસ્તક કે ઓનલાઈન કોઈ યુટ્યુબ ચેનલ ઉપર તમે કોઈ બી ઉપર નંબર લગાવશો ને, અને તમે કોઈ સેવાદારને કહેશો ને કે ભાઈ અમારે નામ દીક્ષા લેવી છે ગુજરાતમાં, છીએ અમારે હરિયાણા કેવી રીતે જાઓ, તો તમને ગુજરાતનું નામદાન સેન્ટરનું આખું એડ્રેસ સાથે ગૂગલ કરીને મોકલી દેશે. જેથી તમે ગુજરાતમાં પણ નામ દીક્ષા લઈ શકશો અને પરમાત્માની ભક્તિ કરી શકશો. ધન્યવાદ સર. સત સાહેબ.